નમસ્કાર. અરુણ મહેતા, સીપીઆઈએમના કેન્દ્રીય કારોબારી સભ્ય અને સીઆઈટીયુના ગુજરાતના મહામંત્રી તરીકે ગુજરાતની જનતા જો ખાસ અપીલ કરવા માટે આ વિડીયો મારફત આપને અપીલ કરું છું. ચૂંટણી પૂરી થઈ, મતદાન પૂરું થયું અને કેન્દ્ર અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરોડોની જનતાની પીઠ પાછળ ખંજર ભોંકવાનું કામ કરેલ છે અને તેની સામે ગુજરાતની સમગ્ર જનતા સંપૂર્ણપણે મજબૂત અવાજ ઉઠાવે તે જરૂરી હોવાથી આ વિડીયો મારફત આપ સર્વેને હું અપીલ કરું છું. કેન્દ્ર સરકાર નવો વિદ્યુત કાયદો દાખલ કરી રહી છે અને તેના ભાગરૂપે ગુજરાતમાં 1,65,00,000 સ્માર્ટ મીટર વીજળીના ગ્રાહકોના ઘરે ઘરે લગાવવાનું કામ ઝડપેભેર શરૂ કરી દીધું છે. આ સ્માર્ટ મીટર શું છે? આ સ્માર્ટ મીટર મારફત જનતાની પીઠ પાછળ કેવી રીતના ખંજર ભોંકવામાં આવ્યું છે તે અત્યંત એક ગ્રાહકે જાણવું જરૂરી છે. એટલા માટે કે એક ઘર ઉપર જબરો પ્રહાર ગુજરાત સરકારે સ્માર્ટ મીટર મારફત દાખલ કરેલ છે. સ્માર્ટ મીટર એ તો જનતાની માલિકીનું મીટર છે અને આમ છતાં આ સ્માર્ટ મીટર મારફત કેન્દ્ર સરકારે જે નવો વિદ્યુત કાયદો દાખલ કર્યો છે તે મુજબ વીજળીનું ઉત્પાદન, વીજળીનું વિતરણ દેશની ખાનગી કંપનીઓને એટલે કે ખાસ કરીને સરકારની ચહેતી કંપની અદાણી, અંબાણી, એનરોન, ટોરેન્ટ, એસઆર કંપનીને સોંપવા માટેની એક મોટી કાવતરાખોરી ભર્યું મોટું કૌભાંડ આચરવાનું શરૂ કર્યું છે અને તે કાયદા મુજબ વીજળીનું ખાનગીકરણ થઈ રહ્યું છે, ઉત્પાદનનું ખાનગીકરણ થઈ ગયું છે અને વીજળી વિતરણ પણ ખાનગી કંપનીઓને સોંપવામાં આવી રહ્યું છે. વિદ્યુત કંપનીના કર્મચારીઓ દેશભરમાં અને રાજ્યમાં લાંબા સમયથી તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ હવે તો જનતાના ઘર સુધી રેલો આવ્યો છે. આ મીટર જે સ્માર્ટ મીટર છે તે પ્રીપેઇડ મીટર છે, એટલે કે તમે વીજળી વાપરો તે પહેલા જ વીજ કંપની તમારી પાસેથી એડવાન્સમાં પૈસા વસૂલ કરશે. આશ્ચર્યજનક. દેશની પરંપરા તો એમ છે કે એક દૂધવાળો હોય કે એક કરિયાણાવાળો હોય એ પહેલા વસ્તુ આપે છે ને પછી મહિને બિલ વસૂલ કરે છે, પરંતુ સરકારી વીજળી કંપનીઓ અને હવે પછી આવનારી ખાનગી કંપનીઓ તો એડવાન્સમાં ગ્રાહકના અબજો કરોડ રૂપિયા વાપરશે, વગર વ્યાજે વાપરશે. ગ્રાહકને પૂછ્યા વિના તેના ઘરમાં નવું સ્માર્ટ મીટર નાખવામાં આવશે. આ ઉઘાડી લૂંટનો પરવાનો ખાનગી કંપનીઓને આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હરકતમાં આવી છે, તેથી તેનો વિરોધ કરવો ખૂબ જ જરૂરી છે. સ્માર્ટ મીટરમાં એડવાન્સ રિચાર્જ કરવા માટે સ્માર્ટ મોબાઈલની આવશ્યકતા પડશે. વિદ્યુત બોર્ડનું એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે અને તે ડાઉનલોડ કરવા માટે તમારી પાસે સ્માર્ટફોન પણ હોવો જરૂરી છે. આ સ્માર્ટફોન કયા ગરીબ માણસ પાસે છે, કયા ઝૂંપડપટ્ટીવાળા પાસે છે, કયા ગામડામાં રહેતા નાગરિક પાસે છે? અરે કેટલાક ગામડાઓમાં તો નેટવર્ક પણ નથી અને તે દ્વારા રિચાર્જ કરવાનું આયોજન જાહેરમાં કરવામાં આવી રહ્યું છે. તેના પરિપત્રો ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. એનો અર્થ હવે સરકારે ચૂંટણી પત્યા પછી જનતાને લૂંટવાનો ખુલ્લો પરવાનો આપ્યો છે અને એટલા માટે સીપીએમ તરીકે અમે આમ જનતાને અપીલ કરીએ છીએ કે આમ સ્માર્ટ મીટરનો જાહેર જનતા અને ગ્રાહકો ખુલ્લો બહિષ્કાર જાહેર કરે. જ્યારે જ્યાં સ્માર્ટ મીટરો કેટલાક સ્થળોએ મૂકવામાં આવ્યા ત્યારે એનો વિરોધ થયો અને વિરોધ થયો એટલા માટે જનતાને છેતરવા માટે
જાહેરાતો આજે કરવામાં આવી કે ગ્રાહકને જો ઈચ્છશે તો ડબલ મીટર મૂકવામાં આવશે. અરે એ પણ જાહેરાત બરાબર વાંચો તો જનતાને છેતરનારી આ જાહેરાત છે. એ જાહેરાતમાં એમ લખવામાં આવ્યું છે કે માત્ર 5% ગ્રાહકોને ડબલ મીટર અપાશે. એટલે કે મૂરખ બનાવવા માટે અને વિરોધને ઠંડો પાડવા માટે આવા પ્રકારની જાહેરાત કરી છે. અને એટલા માટે અમે ખાસ સીપીએમ તરીકે અપીલ કરીએ છીએ કે એકવાર જો મીટર નખાઈ ગયું, સ્માર્ટ મીટર નખાઈ ગયું તો સમજો કે બાટલામાં પૂરાઈ ગયા. નવા વિદ્યુત કાયદામાં હાલમાં જે વિદ્યુતનું 1 યુનિટના 9 થી 12 રૂપિયા વસૂલ કરવામાં આવે છે અને તેમાં વધારો કરવો હોય તો વીજ નિયમન પંચ પાસે કંપનીઓએ મંજૂરી માંગવા જવું પડે છે. પરંતુ નરેન્દ્રભાઈ મોદીની સરકારે તો નવા વીજ કાયદામાં 75 રૂપિયા સુધી યુનિટમાં વધારો કરવા માટે કોઈની પણ મંજૂરી વીજ કંપનીએ લેવી પડશે નહીં. એટલે કે ખુલ્લમ ખુલ્લા રીતે એમના ચહોતા ઉદ્યોગપતિઓને તરફદારી કરવા માટે અદાણી, અંબાણી, એસાર, ટોરેન્ટ એ કંપનીઓને મદદ કરવા માટે ખુલ્લમ ખુલ્લી રીતે ઉઘાડો પરવાનો આપતો આ નવો કાયદો ખાનગીકરણનો લાવી રહ્યા છે. અને તેના ભાગરૂપે આ સ્માર્ટ મીટર આવી રહ્યા છે. અમે જનતાને અપીલ કરીએ છીએ, અત્યારે નહીં જાગો અને એકવાર બાટલામાં પુરાઈ જશો, ઘરમાં સ્માર્ટ મીટર મુકાઈ જશે તો યાદ રાખો ઘરમાં અંધારા છવાશે. ગરીબ માણસોના ઘરમાં અંધારા